રિયા, ઝડપ કરજો, મંગલ આરતી માટે મોડું થાય છે. એ આવી. આઈ એમ રેડી. કેવી લાગુ છું? અરે તમારી કઈ વાત થાય? સો ડિવાઇન એન્ડ સો ગોર્જિયસ. ચાલો ચાલો, મોડું થાય છે. શું છે આ બધું? ઓ બેન, સોરી. શું સોરી? કેટલું ગંદુ લાગે છે આ બધું. ભૂલ થઈ ગઈ, સાઈડમાં રિવાઈ જાવ ને. હું તો આ ગંદકીથી બચીને નીકળી જઈશ, પણ આ દ્વારકાવાસીઓ અને દર્શનાર્થીઓનું શું થશે? એમને આ ગંદકી નહીં નડે? શું તમને ખબર નથી કે આ જ રસ્તા પરથી મોટા મોટા ભક્તો પસાર થયા હશે? આ એ જ ગલીઓ છે જ્યાં ભગવાને પોતાના ચરણ કમળ પાડ્યા હશે, અને આ ભૂમિ પવિત્ર થઈ છે. તમે આ પવિત્ર ભૂમિને થૂકી થૂકીને અપવિત્ર કરી રહ્યા છો. આ પવિત્ર ભૂમિનો આદર કરતા શીખ ભાઈ, અને થૂકી થૂકીને રોગચાળો પણ ફેલાવવામાં મદદ કરી રહ્યા છો. તમને કદાચ એ વાતનું ભાન નહીં હોય કે થૂકવાથી જ રોગચાળો ફેલાય છે. અમે દૂર દૂરથી ઉઘાડા પગે ઠાકોરજીના દર્શન માટે આવીએ છીએ અને ઉઘાડા પગે દર્શન માટે દોડી જઈએ છીએ, પણ રસ્તાઓની ગંદકીઓના કારણે અપવિત્ર થઈને મંદિરે જવું પડે છે. પ્રસાદની સાથે સાથે તમે આપેલી આ ગંદકી અને રોગચાળો લઈને અમારે ઘરે જવાનું? બેન, સર, મને સાચેમાં બહુ પછતાવો છે. ભાઈ, બેન, હું તમારા બેની માફી માંગુ છું. ને હે દ્વારકાધીશ, મારા પ્રભુ, મારા સર્વસ્વ, અજ્ઞાનતા વર્ષ આજ સુધી હું મારી દેવભૂમિને અપવિત્ર કરતો રહ્યો, પણ હું સમજાવું છું કે આજ પછી મારી દેવભૂમિને, મારી દ્વારકાને કોઈ દી અપવિત્ર કે ગંદુ નહીં કરું. હે ભગવાન, હું માફી માંગુ છું, મને માફ કરજે.